ક્લિયર? જો હવે તાજું કરીએ આપણે. ગયું વીક પાછો તમારા ટેસ્ટ માટે મેં તમને આપ્યું હતું કે પેલું જૂનું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય એના માટે. એ ચેપ્ટર પણ બેટા હું એકવાર રિવાઇઝ કરાવીશ, ચિંતા ના કરતા. અત્યારે તમને પાણી દેખાઈ રહ્યું છે, વોટર, રાઈટ? કન્સેપ્ટ સમજજો બેટા, કન્સેપ્ટ એકદમ ક્લિયર કરજો. અત્યારે બેટા હું રેને આ ડિરેક્શનમાં રોટેટ કરું તો મને કહો 1 નંબર પર જશે કે 2 નંબર બાજુ જશે? give me a reply બેટા. રિફ્રેક્ટેડ રે 1 નંબર યા 2 નંબર? રિફ્રેક્ટેડ રે 1 नंबर या 2 नंबर बेटा? कई बाजू जैसे? वक्रीभूत किरण रिफ्रैक्टेड रे कौन से डायरेक्शन में जाएगा बेटा? 1 या 2? हाँ, તમે હજુ ભૂલ કરો છો બેટા. રેર ટુ ડેન્સર, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં બેટા, લંબ તરફ ટુવર્ડ્સ ધ નોર્મલ. હવે હું સેમ બેટા કન્સેપ્ટ આપું છું. આ ડિરેક્શનમાં રે એન્ટર કરો તો કઈ બાજુ જશે? 1 નંબર યા 2 નંબર? આમ જાય છે. ચલો મને રિપ્લે આપો, 1 નંબર યા 2 નંબર બેટા? આન્સર આપશો? કેમ? રીઝન આપશો? રીઝન આપશો? વાય? give me a reply બેટા. વાય? okay, denser to rare, because denser to rare. બધા પોતપોતાની લેંગ્વેજમાં આન્સર આપવા ટ્રાય કરો બેટા. આપશો તો વધારે મજા આવશે. રાઈટ છે બેટા. રાઇઝ યોર હેન્ડ્સ બેટા. જે ઇંગ્લિશ મીડિયમ વાળાએ કર્યો લોઅર હેન્ડ કરી દો બેટા. ઓકે, જો ઘટ માધ્યમમાંથી બેટા પાતળા માધ્યમમાં જઉં છું, रेर डेंसर से बेटा रेर जा रहे हो तो आ लंब तरफ कहवाय, आ लंब थी दूर कहवाय. टुवर्ड्स नॉर्मल, अवे फ्रॉम नॉर्मल. दिस वन इज द अवे फ्रॉम नॉर्मल. अरे कारण के घट माध्यम में पातला माध्यम में जाओ तो अवे फ्रॉम नॉर्मल आवे. ओके, तमने आटलो कन्सेप्ट क्लियर हशे एवी आशा राखું છું. હવે મેઇન કન્સેપ્ટ બેટા જોજો, બહુ મજાની વાત કરીશું હવે. ફોર એક્ઝામ્પલ બેટા, આ આપણી જોડે એક મીડિયમ છે. ફોર એક્ઝામ્પલ એની અંદર બેટા આપણે વોટર યા તો તમે જે પણ કન્સેપ્ટ સમજો એ કન્સેપ્ટથી આપણે ક્લિયર કરશું. ક્લિયર? હવે બેટા મેં એક બલ્બ મૂક્યો છે.
રાઈટ, એમાંથી બેટા રે આપણે મોકલીએ. સૌથી પહેલા બેટા હું રેની ડિરેક્શન જોજો. આ ફર્સ્ટ રે, સેકન્ડ રે, થર્ડ રે, ફોર્થ રે. હું અહીંયા નોર્મલ ડ્રો કરું છું. આ બધા નોર્મલ છે, લંબ. ચલો, ફર્સ્ટ રે કઈ બાજુ જશે બેટા? ફર્સ્ટ રે, ફર્સ્ટ રેની ડિરેક્શન કઈ બાજુ હશે? ગીવ મી અ રિપ્લે. કઈ બાજુ જશે? પહેલું કિરણ કઈ બાજુ જશે બેટા? ફર્સ્ટ રે. વેરી ગુડ પ્રિયાંશ. બધા લખી શકો છો બેટા. કઈ બાજુ જશે? વેરી ગુડ રાજ. સ્ટ્રેટ ડિરેક્શનમાં, સીધે સીધું જ જશે. ચલો, હું એ કલર માટે બેટા યલો લાઈન વાપરું છું. રાઈટ, સીધું જ જશે. આ નોર્મલ હતો. ચલો, હવે બેટા આ ઓરિજિનલ ડિરેક્શન છે. રાઈટ, આપણને શું આપણો કલર બહુ મજા આવશે. ક્લિયર? જૂનો પુરાણો પણ આપણો તો છે. આ જ કલર વધારે ગમશે. મારો કહેવાનો મિનિંગ એવો હતો બેટા કે હું આ ડિરેક્શનમાંથી રેને આ ડિરેક્શનમાં ઇન્સિડન્ટ કરવા આવું છું. તો મેં બચ્ચા પાર્ટી ઓલવેઝ એ આ ડિરેક્શનમાં જશે. હવે હું આ ડિરેક્શનમાં મોકલું છું બેટા. રાઈટ, હવે એનો નોર્મલ બેટા આ નોર્મલ છે. તો એ થોડો બેટા મૂવ થશે આ ડિરેક્શનમાં જવા. ધીસ ઇઝ ધ એંગલ ઓફ ઇન્સિડન્સ, ધીસ ઇઝ ધ એંગલ ઓફ રિફ્રેક્શન. આપાત કોણ અને વક્રીભૂત કોણ. આપાત કોણ અને વક્રીભૂત કોણ બેટા. લે, આશા રાખું છું આ તમને સમજી ગયા હશો. ત્યારબાદ મેં બચ્ચા પાર્ટી હજુ હું આ બાજુ મોકલું છું. હવે જુઓ, આના કરતા આપાત કોણ વધ્યો તો વક્રીભૂત કોણ હજુ વધશે. સમજો બેટા, કન્સેપ્ટને સમજો. રિફ્રેક્શન એંગલ ઇન્ક્રીઝ થશે બેટા, હજુ વધશે. હજુ રે મોકલું. રાઈટ, હજુ આમ વધારે જશે. ટેન્શન ના લેતા બેટા, આપણે હેરાન નથી થવાનું. મને કહેજો શું થશે. હજુ મોકલું તો એક સમયે બેટા જો આ વધ્યો હજુ વધશે તો વધીને આમ થઈ જશે. હજુ બેટા વધશે, ધારો કે હજુ મોકલું. કોઈ બેટા બોલ, મતલબ કેવા ટ્રાય કરજો કઈ ડિરેક્શનમાં જશે. હવે કઈ ડિરેક્શનમાં જશે? આ 90 ડિગ્રી થઈ ગયો. હવે કઈ ડિરેક્શનમાં જશે બેટા? હા, જો પેલા રે આ બાજુ આવ્યું તમે જોઈ શકો છો, પછી આમ ગયું, પછી આમ ગયું, પછી આમ ગયું. રાઈટ, ક્લિયર? તો હવે ઇનવર્ડ. વેરી ગુડ બેટા.
બધાને ખ્યાલ આવી ગયો, બધાને ખ્યાલ આવી ગયો, ઇનસાઇડ જશે. પરફેક્ટ બેટા. તો તમે જુઓ, હું બેટા એક વસ્તુનું નામ આપું છું, નામ આપશો એટલે તમને બી સમજાઈ જશે બેટા, એકદમ ક્લિયર થઈ જશે તમને બી. મજા આવશે બેટા, થોડી હિંમત રાખજો. કન્સેપ્ટ ક્લિયર કરવા માટે થોડો ટાઈમ લાગે, કન્સેપ્ટ ક્લિયર કરવા માટે થોડો ટાઈમ લાગે, પણ એકદમ ક્લિયર થઈ જશે. શું? તો કે તમે આ બધાને નામ આપો, I1, I2, I3, I4 અને I5. તમે જોઈ શકો છો I1 કરતાં I2 મોટા છે, એના કરતાં I3 મોટા છે, એના કરતાં I4 મોટા છે. જેમ I વધતો હતો, જેમ I ઇન્ક્રીઝ થતો હતો બેટા, એમ બેટા R પણ ઇન્ક્રીઝ થતો હતો. ક્લિયર? એક વખત શું થયું તો કે જ્યારે I બરાબર I4 થયો ત્યારે મારા ભૂલકાઓ R કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. કેટલો થઈ ગયો? 90 डिग्री. माय बच्चा पार्टी 90 डिग्री हो गया. तो इस आई को हम लोग बोलेंगे क्रिटिकल एंगल. क्रांति कोण. મારો આજનો ઇન્ટેન્સ એ જ છે કે બેટા ગુજરાતી મીડિયમ વાળાના ઇંગ્લિશ વર્ડ જે રહી જતા હતા ને એ મારે રાખવા નથી આજથી હવે. ક્રિટિકલ એંગલ આ ટોપિક તમારા 10th માટે કોઈ કામનો નથી, બટ 11 12th માં જ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. मैंने क्या बोला? आई इंक्रीज किया 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 तो आर भी इंक्रीज हो रहा है. एक टाइम पे आर बेटा 90 डिग्री हो गया. उस एंगल ऑफ इंसिडेंस को क्या बोलेंगे? क्रिटिकल एंगल, क्रांति कोण. હવે I5 એના કરતા પણ મોટા છે. मतलब वस्तु समझो बेटा કે I4 નું નામ C करता पण I5 मोटा છે. मतलब I ग्रेटर देन C होय, मतलब જ્યારે आपात कोण, जब इंसिडेंट एंगल्स क्रिटिकल एंगल से बड़ा होगा, क्रिटिकल एंगल से बड़ा होगा, उस टाइम पे रे इनवर्ड जाएगा. आपने बोला ना इनवर्ड. किरण पाछू एज दिशा में वळ्યું, मतलब तो શું બેટા અહીંયા નહીં જતું હોય? જતું તું, ધ્યાન આપજો. શું અહીંયા નહીં જતું હોય? જતું હશે. પણ અમુક ટકા જતું હશે બેટા. જો હું તમને એક ઉદાહરણ આપું, પાણીની વોટર સરફેસ હોય, વોટર સરફેસ એના પર લાઇટ પડે, સનલાઇટ પડે तो सनलाइट क्या जवी જોઈએ? नीचे जवी જોઈએ ને, पानी अंदर, वाटर के इनसाइड जानी चाहिए ना. आप वाटर से ऊपर, वाटर के ऊपर देखना एक बार, आपको थोड़ा रिफ्लेक्शन भी दिखाई देगा. मतलब वाटर सरफेस पे दो चीज दिखाई दी, रिफ्लेक्शन भी दिखाई दिया बेटा. और नम्र प्लीज सब लोग अपने थोड़ा वीडियो ऑन रखो बेटा प्लीज, मैं आप सब लोगों को देख रहा हूं. क्लियर? तो मेरा कंसेप्ट क्या बोलने का कि वाटर सरफेस पे रिफ्लेक्शन भी होगा, रिफ्रैक्शन भी होगा. मतलब परावर्तन पण थशे अने वक्रीभवन पण थशे बेटा. परावर्तन पण थशे अने वक्रीभवन भी थशे. रिफ्लेक्शन भी होगा और रिफ्रैक्शन भी होगा, दोनों चीज होगी बेटा. तो देखो मैं क्या बोल रहा हूं, जब रे डेंसर मीडियम में से रेयर मीडियम में जा रहा है, तब उसका पार्शियली रिफ्लेक्शन और रिफ्रैक्शन दोनों हो रहा है. मतलब જ્યારે કિરણ
ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આંશિકપણે પરાવર્તન પણ થાય છે અને વક્રીભવન પણ થાય છે. આટલું સમજાયું તમને લોકોને બેટા? હા યા ના? મોઢા હલાવો ખાલી. ઓકે, કેમેરા બંધ હોય યસ યા નો લખો, આ ના લખો. હવે પછી શું થયું? જેમ આઈ વધ્યો એમ આર વધ્યો. આ સમજાયું બેટા? આ સ્ટેટમેન્ટ સમજાયું? આ ઇન્ક્રીઝ આર ઇન્ક્રીઝ. હા યા ના? ઓકે, આઈ વધતો જાય છે એમ આર પણ વધતો જાય છે. તો when angle of refraction is 90 degree and refracted ray parallel to surface, at that time angle of incidence is known as a critical angle and refracted ray is known as a critical ray. મેં શું કીધું? પછી લાસ્ટમાં સ્ક્રીનશોટ પાડવા આપું છું બેટા બધાને, ચિંતા ના કરતા. મેં શું કીધું બેટા? કે જે આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થયો, એટલે કે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થયું. તે આપાત કોણને ક્રાંતિ કોણ ક્રિટિકલ એંગલ અને કિરણને क्रांति किरण कहे छे. मैं बच्चा पार्टी इतना समझना है. मतलब R2 इज इक्वल टू 90 डिग्री, मतलब R इज इक्वल टू 90 डिग्री, त्यारे I નું નામ શું? C. ક્લિયર? આટલું સમજાયું બેટા? હા કે ના બોલો? અહીં સુધી ખબર પડી? હું ખાલી આ જ કહેવા માંગુ છું બેટા કે આનું નામ C. આ ખ્યાલ આવ્યો બેટા? ઓકે, તો પછી કન્સેપ્ટમાં શું ભણ્યા બેટા આપણે? When I greater than C, then ray is total internal reflected. पहले पार्शियल हो रहा था, अब क्या हुआ? टोटल हो गया. कि જ્યારે I C करता मोटो हसे ત્યારે કિરણ સંપૂર્ણપણે પરાવર્તિત થશે. ઇટ્સ કોલ્ડ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. પેલા પાર્શિયલી થતું હતું ને, હવે બેટા કમ્પ્લીટલી થયું, સંપૂર્ણપણે થયું બેટા, ટોટલ થયું. તો જુઓ, હવે કન્ડિશન આવી કે આપણને એંગલ ઓફ ઇન્સિડન્સ તો ખબર હશે, પણ સી ક્યારે ખબર પડશે? તો જો, સાઇન આઈ અપોન સાઇન આર
ઇઝ ઇક્વલ ટુ, તમને બધાને ખબર છે, n21, અહીં ફોર્મ્યુલા લખ્યું હતું n2/n1, યાદ આવ્યું? આપણે લખ્યું હતું n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. ચલો બેટા ધ્યાન આપજો, આ વોટર છે, વોટરનો n લખું છું, અને આ 12 હવા છે એટલે n1 બરાબર n, અને હવા છે એટલે 12 n2 બરાબર 1. ચલો રે કઈ બાજુ ગયું બેટા? આમથી આમ ગયું ને? હા કે ના? તો તમારો n1n sin i n2 તમારા 1 અને r ની જગ્યા પર c બેટા, અરે ભૂલ પડી, r ની જગ્યા પર 90 અને i નું નામ શું આપ્યું આપણે? c. તો sin c ઇઝ ઇક્વલ ટુ sin 90 ની વેલ્યુ 1 થાય, n બેટા ડિવાઈડ થશે, તો sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. માય બચ્ચા પાર્ટી, આટલું ક્લિયર કરવાનું છે, મતલબ છે. એકચ્યુઅલમાં તો તમે જોવા જાઓ ને તો આ ફોર્મ્યુલા અલગ અલગ રીતે લખી શકો છો. n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. n1 એટલે વોટર, n1 એટલે વોટર, સાઇન i ની જગ્યા પર c લખું છું, n2 એટલે એર, હવા છે, હવા, એર, સાઇન r સાઇન 90, તો સાઇન c ઇઝ ઇક્વલ ટુ na/nw સાઇન 91. તો તમે આને 1/n નહીં પણ 1/nw એ નીચે લખી શકાય. ધારો કે હું એમ કહું કે આ ગ્લાસ હોય અને ઉપર વોટર હોય, રે અહીંથી આમ ગયું, રાઈટ, રે આમ ગયું અને રિફ્રેક્ટેડ થયું 90 ડિગ્રી, તો અહીંયા સાઇન સી નું ફોર્મ્યુલા શું વાપરવાનું? 1/n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. ગ્લાસનો વક્રીભાનાંક પાણીની સાપેક્ષમાં, માય બચ્ચા પાર્ટી, n ગ્લાસ n વોટર ઉપર આएगा. આ સમજાઈ છે બેટા મારી વાત? હા કે ના? આ સમજાઈ છે મારી વાત બેટા? યસ યા નો? ગીવ મી અ ફૂલ રિપ્લે બેટા, યસ યા નો? क्लियर माय भूलका पार्टी? तो बेटा कंडीशन ऑफ जो आनु फुल फॉर्म शू? टोटल इंटरनल रिफ्लेक्शन, TIR, पूर्ण आंतरिक परावर्तन ની શરત. તો સૌથી પહેલા બેટા તમારે સાઇન સી શોધવાનો, અને ત્યારબાદ જો i ગ્રેટર ધેન c થતો હોય, मतलब जो आपात कोण क्रांति कोण करता मोटो होय, if the angle of incidence is greater than critical angle. બીજું ray is always denser to rare. કિરણ હંમેશા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ, તો જ પોસિબલ છે, અધરવાઇઝ ઇઝ નોટ પોસિબલ. અધરવાઇઝ ઇઝ નોટ પોસિબલ મેં બચ્ચા પાર્ટી. સમજાયું બેટા?
હા કે ના? ચલો, સ્ક્રીનશોટ પડવાનો ટાઈમ થઈ ગયો છે બેટા. હું થોડું અરેન્જમેન્ટ પરફેક્ટલી કરી દઉં છું તમને પહેલાં તો. સર ગાયબ થઈ જાય પહેલાં. રેડી? બધા સ્ક્રીનશોટ શાંતિથી લઈ લેજો. એકદમ મસ્ત ટોપિકને લખજો બેટા. અંદરથી આમ આનંદ આવવો જોઈએ બસ લખતા લખતા. આ કાંઈ ઓછું નથી લખવાનું આવ્યું. ચલો, ટેક અ ફર્સ્ટ સ્ક્રીનશોટ. બરોબર, ટોપિકનું નામ લખજો પહેલાં. ચલો, ફર્સ્ટ સ્ક્રીનશોટ દેખાય છે ને બેટા? થોડુંક બ્લર છે. ચલો, સેકન્ડ સ્ક્રીનશોટ. બ્લર દેખાય છે ને બેટા થોડું? હા કે ના? બ્લર દેખાય છે કે ક્લિયર દેખાય છે? બ્લર છે થોડું, મને ખ્યાલ છે બેટા. ચલો વાંધો નહીં, હું બી સ્ક્રીનશોટ મોકલી દઈશ. પણ હું ના મોકલું ત્યાં સુધીમાં બેટા આ પાડી લો, આ સ્ક્રીનશોટ લઈ લો બેટા. થઈ ગયું? ઓકે. હા, નેટવર્ક ફ્લક્ચ્યુએટ કરતું હોય ને એના માટે થાય બેટા બધું. ચલો, ટેક અ સ્ક્રીનશોટ. આ વોટર ટુ ગ્લાસ વાળો કન્સેપ્ટ ખાસ કરવાનો. વોટર ટુ ગ્લાસ મતલબ આપણે પાણી અને હવા લીધી હતી, હવે ગ્લાસ અને વોટર લઈ લીધું છે એટલે એકદમ કન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. હવે જો બેટા, મારે તમને આની પહેલાં હવે એક કન્સેપ્ટ કમ્પલસરી એક કરાવડાવવો પડશે. સાઇન ઇનવર્સ શોધતા તમારી જોડે લોક ટેબલ આવી ગયું હશે એવી આશા રાખું છું. જો બેટા, આવી કન્ડિશન આવી કે સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ 0.3567. તો તમારે, ચલો હું તમને એક વસ્તુ કહું. ધારો કે આવું આવ્યું કે સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો તમને ખબર છે કે સાઇનની વેલ્યુ ક્યારે 1/2 થાય? 30 ડિગ્રી. તો તમે લખી નાખશો આઈ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. ધારો કે એવું આવ્યું કે સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇનની વેલ્યુ ક્યારે 1 થાય? 90 ડિગ્રી. તો તમે લખી નાખ્યું આઈ બરાબર 90 ડિગ્રી. એવું આવ્યું કે સાઇન આર બરાબર √3/2. ક્યારે થાય? તો તમને ખબર છે 60 ડિગ્રી. साइन आर या तो साइन आई बराबर
1/√2 आयु तो क्यारे थाय 45 डिग्री है। तो तमने आ बधा एंगल फाइंड करता आवड़े। आ समझायु बेटा मैं लख्यु है? आ समझ में आयु बेटा? आटलू गिव मी रिप्ले। आटलू खबर पड़ी बेटा? आ जूनू पुराणु छे आपणु बेटा। बट साइन नी वेल्यू आवी आई। जो साइन नी वेल्यू आवी आई कि साइन आई 0.3560 तो कई रीते फाइंड करवू? तो तमारी जोड़े नेचरल लोग जेमां नेचरल साइन होवो जोईए। लोग टेबल काढो। जेन जोड़े ना हो ए चिंता ना करता, हूँ शेर करी रह्यो छुं। हे भगवान, गूगल ना कर्યું ને નડ્યું અને અત્યારે હું મથી રહ્યો છું। મળી તો ગયું છે। આવું ટેબલ તમારામાં ડ્રો કરેલું હોવું જોઈએ, દેખાતું હોવું જોઈએ। હજો બહુ દેખાશે નહીં તમને ક્લિયર, કારણ કે એક તો સ્ક્રીન બી બ્લર થઈ રહી છે। અઘરું કામ છે। તમારી જોડે લોક ટેબલ હોય ને તો કામ થઈ જાય। હું તમને કઈ રીતે બતાવું એ વિચારું છું। એટલે મારા માટે બી થોડું ડિફિકલ્ટ છે।
છે તો કોઈ ચિંતા નથી બેટા. એકચ્યુઅલમાં શીખવાડેલું છે પણ ફરીવારથી બેટા આને આ વસ્તુને પાછી રિપીટ કરીએ છીએ. મને અહીંયા ક્લિયર દેખાય છે પણ તમને ક્લિયર નહીં દેખાતું હોય. હો 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 હો.